હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ગુલકંદની રેસિપી. ગુલકંદ આજે આપણે તાજા ગુલાબના પાન અને ખડી સાકરના ઉપયોગથી બનાવીને તૈયાર કરીશું. ખાંડ કે ગેસનો ઉપયોગ કર્યા વગર એકદમ ટ્રેડિશનલ રીતે આપણે ગુલકંદ બનાવીને તૈયાર કરવાના છીએ. સૌ પહેલાં આપણે તાજા ગુલાબના પાન લઈ લેશું. ગુલાબને આ રીતે મેં પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. હવે બધા જ ગુલાબની પાંદડીઓ આપણે આ રીતે અલગ કરી દેશું. ગુલકંદ બનાવવામાં માત્ર ગુલાબની પાંદડીઓનો જ ઉપયોગ કરવાનો છે. વચ્ચેનો જે આ દાંડલીનો ભાગ હોય તેને આપણે અલગ કરી નાખવાનો છે. જો આનો ઉપયોગ આપણે ગુલકંદમાં કરશું તો ગુલકંદ કડવું થઈ જશે, માટે તે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે પાંદડીઓ વીણી અને બધી અલગ કરી લેશું. ત્યાર પછી ગુલાબની પાંદડીઓને આપણે ખાણી દસ્તો લઈ અને તેમાં ખાંડી લેશું. આ કામ આપણે ખાણી દસ્તાથી જ કરવાનું છે. મિક્સરમાં પીસશું તો તેનો જ્યુસ તૈયાર થઈ જશે. ગુલાબનું આપણે જ્યુસ બનાવવાનું નથી. આ રીતે અધકચરું એવું આપણે ખાંડી લેશું. તમે જોઈ શકશો ગુલાબની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. બધા ગુલાબને આપણે આ રીતે ખાંડીને તૈયાર કરી લેવાના છે. તો બધા ગુલાબને મેં આ રીતે ખાંડીને તૈયાર કરી લીધા છે. હવે ગુલાબની પાંદડીઓનો આપણે માપ કાઢી લેશું. તો અહીં બધી થઈ અને ગુલાબની પાંદડીઓ 1/4 કપ જેટલી થઈ છે. તો આ રીતે માપ કરીને જ ગુલકંદ બનાવવાનું છે. હવે સાકરને પણ આપણે ખાયણી દસ્તામાં ખાંડી અને તૈયાર કરી લેશું. સાકરનો ભૂકો તમારે મિક્સર જારમાં કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ ખાયણી દસ્તામાં ખાંડેલા સાકરનો ભૂકો અને ગુલાબની પાંદડીઓનો વધારે સારો સ્વાદ આવે છે, માટે હું તેને ખાયણી દસ્તાથી ખાંડીને તૈયાર કરું છું. હવે સાકરનો ભૂકો પણ આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એ જ કપના માપથી સાકરના ભૂકાનો પણ માપ કરી લેશું. જે કપથી આપણે ગુલાબની પાંદડીઓ માપેલી હતી એ જ કપ મેં લીધેલો છે. 1/4 કપ જેટલી ગુલાબની પાંદડીઓ હતી, તો એ જ કપથી આપણે 3 કપ જેટલી આપણે સાકરનો ભૂકો ઉમેરીશું. એક વાસણમાં તળીએ પહેલાં 1/4 કપ જેટલો સાકરનો ભૂકો ઉમેરી દેશું. ત્યાર પછી આપણે તૈયાર કરેલો ગુલાબની પાંદડીઓ ઉમેરી દેશું અને તેની ઉપર ફરી પાછો આપણે એ જ કપના માપથી 1/4 જેટલી 2 વખત સાકર ઉમેરી દેશું. તો આ રીતે ગુલાબની પાંદડીઓ કરતાં 3 ગણો આપણે સાકરનો ભૂકો લીધેલો છે. સાકરનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી કરી અને ગુલકંદ આપણું ડ્રાય ન બને અને ખાવામાં પણ કડવું ન લાગે. તેની ઉપર આ રીતે કોટનનું કપડું ઢાંકી અને આપણે તેને દોરીથી બાંધી દેશું. અને હવે તેને આપણે એકદમ સરસ આકરો તડકો આવતો હોય ત્યાં રાખી દેવાનું. 3 થી 4 દિવસ સુધી તડકામાં રાખી દેશું. 4 દિવસ પછી ખોલીને જોઈ લેશું. તો તમે જોઈ શકશો ગુલાબની પાંદડીઓમાંથી જે રસ છૂટો પડેલો હતો તેના લીધે આપણી સાકર આ રીતે ઓગળી ગઈ છે. તો હવે જો તમને આ રીતનું ગુલકંદ પસંદ હોય તો આપણું ગુલકંદ તૈયાર થઈ ગયું છે. મારે હજી પણ ગુલકંદને એકદમ સરસ એકરસ કરવું છે, તો ફરી પાછું હું તેને 2 દિવસ સુધી બાંધી અને તડકામાં રાખી દઈશ, જેથી કરી અને ગુલકંદ એકદમ સરસ એકરસ થઈ જશે. તમને જે પણ પ્રમાણે પસંદ હોય એ રીતે તમે ગુલકંદને તૈયાર કરી શકો છો. આ ગુલકંદને તમે 2 વર્ષ સુધી કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો છો. ફરી પાછું તેને 2 દિવસ સુધી હું કપડું ઢાંકી અને તડકામાં રાખી દઈશ, જેથી કરી અને ગુલકંદ એકદમ સરસ એકરસ થઈ જશે. 2 દિવસ પછી તમે જોઈ શકશો ગુલકંદ આ રીતે એકદમ સરસ એકરસ થઈ ગયું છે. જે લોકોની તાસીર ગરમ હોય તેને ઉનાળામાં મોઢામાં ખૂબ જ ચાંદા પડતા હોય છે, તો રોજ આ રીતે અડધી ચમચી ગુલકંદનો ઉપયોગ કરશો તો ચાંદામાંથી તમને રાહત મળશે. આ ગુલકંદનો ઉપયોગ તમે આઈસ્ક્રીમમાં પણ કરી શકો છો, ફાલુદામાં પણ કરી શકો છો, પાન ઉપર લગાડીને પણ ખાઈ શકો છો. કોઈ પણ રીતે અડધી ચમચી જેટલું રોજને રોજ ગુલકંદ ખાવાથી પેટને ખૂબ જ ઠંડક મળે છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો.